ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા લોક ઉપયોગી માહિતી માટે પ્રતિ વર્ષ પ્રકાશિત થતી ડાયરીમાં માન્યતા પ્રાપ્ત પત્રકારોને થતા અન્યાયના વિરોધમાં વડોદરાના રજિસ્ટર્ડ તંત્રીઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। રજૂ કરેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રતિ વર્ષ વડોદરાની પ્રજાને સાચી, સ્પષ્ટ અને સચોટ નામ અને નંબરોની માહિતી મળી રહે તે હેતુસર વડોદરાની પ્રજાના ટેક્સના પૈસે માતબર રકમની લાખોની સબસિડી આપીને ₹35 જેવી નજીવી કિંમતે દરેક વ્યક્તિને આ નવીન ડાયરી મેળવી લોક ઉપયોગી માહિતી મેળવી શકે તેવા લોક ઉદ્દેશ્યથી નવા વર્ષે બહાર પાડવામાં આવે છે। જે સંદર્ભે વધુમાં જણાવવામાં આવ્યું કે તેમાં પ્રેસ અને મીડિયાના માલિકો તેમજ પ્રતિનિધિ વિશે પણ સાચી, સ્પષ્ટ અને સચોટ માહિતી નામ, નંબર અને ઈમેલ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે। જેના નિયમ મુજબ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ, સહતંત્રી, એડિટર ઇન ચીફ, કેમેરામેન, બ્યુરો ચીફ અને લોકલ પ્રતિનિધિના નામનો સમાવેશ કરવામાં આવે છે। પ્રસિદ્ધ કરવામાં આવતી ડાયરીમાં આ નામનો સમાવેશ કરવા માટે કાયદાકીય અને નિયમ મુજબ રજિસ્ટર માન્યતા પ્રાપ્ત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ અને માલિકો પાસેથી તેમના લેટર પેડ પર સંપૂર્ણ વિગતો સહી સિક્કા સાથે લેખિતમાં લેવામાં આવે છે અને તેની સાથે જો પ્રિન્ટ મીડિયા હોય તો કેન્દ્ર સરકાર માન્ય RNIના લાયસન્સ અને સર્ટિફિકેટની કોપી અને જો લોકલ ચેનલ હોય તો કલેક્ટર દ્વારા વેલિડ રિન્યૂ કરેલ ચેનલનું પ્રમાણપત્રની કોપી આપવાથી જ ડાયરીમાં નવીન નામનો સમાવેશ કરવામાં આવે છે। પરંતુ પાછલા વર્ષે છાપવામાં આવેલી ડાયરીમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બનાવટી અને બિનકાયદેસર તેમજ હયાત ન હોય તેવા બનાવટી લોકો દ્વારા બિનકાયદેસર રીતે ફક્ત લેટર પેડ આપવાથી કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર કેટલાક નામનો સમાવેશ કરવામાં આવ્યો, જે ધ્યાનમાં આવ્યો છે। જેનાથી પત્રકારત્વ જે લોકશાહીની ચોથી જાગીર છે જેવા પવિત્ર અને સેવાકીય ક્ષેત્રને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક ખોટા નામ પ્રસિદ્ધ કરાવીને તેનો ફક્ત ખોટો ઉપયોગ કરી સાચા પત્રકારોને લાંછન લાગે અને સમાજમાં પત્રકારત્વના નામે અરાજકતા ફેલાવે તેવા દ્રશ્યો ઉપસી આવી રહ્યા છે। ત્યારે આવા બિનકાયદેસર પ્રવૃત્તિઓને જાણે અજાણે વેગ મળી રહ્યો હોય તેવું ચિત્ર પણ હાલ ઉપસી રહ્યું છે, જે સમાજ માટે ઘણું જ ઘૃણાસ્પદ કહી શકાય। જેનાથી સાચા અને પ્રમાણિક પત્રકારોના સ્વાભિમાન અને લાગણી દુભાઈ હોય ત્યારે વડોદરાના પ્રિન્ટ મીડિયાના રજિસ્ટર્ડ તંત્રીઓ દ્વારા આવેદનપત્ર આપીને નમ્ર વિનંતી કરવામાં આવી કે વડોદરા મહાનગરપાલિકાની પ્રસિદ્ધ થનારી આવનારી 2025ની ડાયરીમાં થતા પ્રેસ અને મીડિયાના નામોની સંપૂર્ણ સમીક્ષા કરી તેમજ નવીન નામ ઉમેરવામાં કાયદેસર અને ચુસ્ત નિયમાનુસાર જ નામ અને નંબર પ્રસિદ્ધ કરીને લોકોને સાચી અને સ્પષ્ટ માહિતી પહોંચાડવાની વિનંતી કરાઈ છે। સાથે જ આશા વ્યક્ત કરાઈ છે કે આ વિનંતીને સ્વીકારી ઘટતું કરવામાં આવશે અને જો આમ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર્ડ તંત્રીઓ અને માલિકો દ્વારા આ વિષય બાબતે ઉગ્ર આંદોલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવાની વિનંતી પણ કરવામાં આવી હતી। એક લેટર અમારે આપવાનો હોય છે કે અમે RNI પત્રકાર છે, આવા અમુક બોગસ લેટરો બી PRO માં જમા થાય છે। કોઈ સર્ટિફિકેટ એવું કહી શકે તમે માહિતી કરતાને જ પૂછીએ કે સારામાં સારું બહુ સારું સાઈડ ચોખ્ખું રિપોર્ટ મળશે। તમારી લાગણી અને જે કઈ હશે અને PRO નું સાહેબ આજે સંભાળે છે, ભૂતકાળમાં અમારા મિત્રો જ હતા, ચેનલમાંથી જ આવેલા છે, એટલે એ તો ડીપલી બધું જાણે છે, એમને તો વધારે નોલેજ છે, અમારાથી વધારે એ તો અમારાથી વધારે અનુભવી છે, એટલે એની અંદર અમારી એ જ માંગણી છે અને અમારી વ્યાજબી માંગણી છે કે જે કાયદેસર કોર્પોરેશનનો દર વર્ષે ચાલતું હતું એ રીતે જ ચાલવું જોઈએ। પહેલા અમારે એક નામ જ ચડતા હતા એક પેપરમાંથી, હવે લોકોના 5-5 નામ ચડી જાય છે અને અમે તો હાસ્યામાં જતે લઈ ગયા છે પાછળ। 100% તમારી લાગણી ડાયરીમાં નામ એડ થાય। બાકી જે અધર લોકો છે કે જે MSME પર એના પર ચાલે છે, અમારો કોઈનો પર્ટિક્યુલર વિરોધ નથી। અમારો જે MSME ના નામે બની બેઠેલા જે પત્રકારો છે એનો વિરોધ છે સાહેબ। સમજી ગયો અને એને ડાયરીની અંદર આ વખતે થોડુંક ધારાધોરણ રાખજો સાહેબ, જેનાથી અમારા જેવા સાચા પત્રકારોને આ વખતે ન્યાય મળે। ધ્યાન ઉપર ચેનલોનો બી MIB આમાં શોધવું હોય અંદર તો અમારે 40 પેજ પડકાવવા પડે। એકચ્યુઅલી છે ઘણા ઘણા 40 થી 45 RNI લાયસન્સ થાય અને માહિતી ખાતું આપી શકે કે ના આપી હા, શકે? આપણે PRO માં આપણો લેટર જાય છે સાહેબ। આનાથી જ થાય। અમે સર, કલેક્ટરશ્રીને RNI કોપીથી જ નહીં, થાય। એટલે જ હું એ જ પૂછું છું ના, એમાં કે લેખિત એવું નથી થતું। હવે કોઈ પણ એલિયો ગેલિયો આવીને લેટર આપી દે છે અને ડાયરીમાં 4-4, 5-5 નામ ચડી જાય છે એના બધી નિયમ પ્રમાણે એવું છે કોઈ એક જ નામ હોય અને ડાયરીમાં નામ હોય છે એના આધારે દરેક જગ્યાએ બતાવીને એનો દુરુપયોગ સાહેબ એમાં એવું છે કે એ લોકો બોગસ છે અને ડાયરીમાં નામ નાખવાથી કોર્પોરેશન એમને પ્રમાણિત કરીને કાયદેસર બનાવી આપે છે અને એ લોકો પછી ડાયરીનો ઉપયોગ કરે છે, તો જો અમે તો કાયદેસર છે, અમારું ડાયરીમાં નામ બી આવે, એટલે એની અંદર સચોટ અને એનું નિરીક્ષણ કરવામાં આવે
એનું વિશ્લેષણ કરવામાં આવે, જોવામાં આવે કે ભૂતકાળમાં કેટલા ચડેલા છે. અને આ વખતે જે ડાયરી બહાર પડવાની છે એમાં ખાસ જે દર વર્ષે નિયમ છે કે ભાઈ પેપરવાળાને નામ ચડાવવું હોય તો એનું RNI સર્ટિફિકેટ અને લેટર આપવાનું, ચેનલવાળાનું ચડાવવું હોય તો કલેક્ટરનો લેટર આપવાનો, રિજનલ ચેનલવાળાનું હોય તો એમની ઓફિસમાંથી એમને લેટર આપવાનું. હવે આ લોકો જે મન ફાવે જે પોતે જ નામ લઈ લીધા છે કે ભાઈ ફલાણા ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે, લોકોને નામ નંબરની સચોટ ને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના ટેક્સના પૈસે માતબર રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે, જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને 35 રૂપિયા જેવી કિંમતે આમ આદમી એ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે. અમે વડોદરાના તમામ રજિસ્ટર્ડ તંત્રીઓશ્રી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે. તેની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે, પ્રેસ ને મીડિયાનો. એ પ્રેસ ને મીડિયાની અંદર કાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજિસ્ટર RNI સર્ટિફિકેટ અને લેટરપેડ પર નામ નંબર લખીને આપવાથી એનું નામ એડ થતું હોય છે. અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાઇસન્સ આપવાનું હોય છે, વત્તા રિજનલ કે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લેટરપેડ પર લખીને આપવાનું હોય છે. તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે. પરંતુ ગત વર્ષોથી ઘણા ટાઈમથી વાલાદવાલાની નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા નામ એડ કરવામાં આવે છે અને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે, જેનાથી સાચા અને સચોટ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજકતા ફેલાય છે. અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ કરાવડાવે છે. એની અંદર અમારો સખત વિરોધ છે. આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માનનીય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તે આનું બરાબર જોવામાં આવે, નામ નંબરનું લિસ્ટ યાદીને, અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે. જો આની અંદર કોઈ પણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન આપી અને આનો કાયદેસર વિરોધ કરવામાં આવશે. મારું નામ હિમાંશુ જોશી છે. હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું. વડોદરા શહેરમાં 1 જાન્યુઆરી 2025 પહેલી જ તારીખથી એક મુહિમ ચલાવવામાં આવી છે કે MSMEના આધારે બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોની પત્રકારત્વ રદ થાય એના માટેની મુહિમ ચલાવવામાં આવે છે. અમે 1/1/2025ના રોજ કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય. અને એના અનુસંધાનમાં MSMEના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મિટિંગ કરવામાં આવી. હું એમને પ્રશ્ન પૂછવા માગું છું કે કમાટી બાગમાં કલેક્ટર બેસે છે, કમાટી બાગમાં પોલીસ કમિશનર બેસે છે, કલેક્ટર શું કોર્પોરેશનના કમિશનરશ્રી બેસે છે? તમે ત્યાં જઈને ન્યાય માંગો છો? ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે, જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે. અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ બની બેઠેલા જે પત્રકારો છે, હું એમને એક પ્રૂફ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે. કેમ? એમની પાસે PCC કઢાયો બાદ પત્રકારત્વ મેળવેલી છે? શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે? હોય તો મારા પાસે પ્રસિદ્ધ કરે. એ ખોટા ડાયલોગો મારે છે ને કે ઉનકા ઘર શીશે કા હૈ વો પથ્થર ક્યું મારતે? ભાઈ, તમારી ઝુગ્ગી ઝૂંપડપટ્ટી છે, પથ્થર મારો તો અવારનવાર થવાનો જ છે. હવે તમે તૈયારી કરી દો. તમારા કાચના, અમારા કાચ નહીં, તમારા કાચના શીશ મહેલો પર હવે પથ્થર મારો જ થશે. બરાબર? અમારો તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી, અમારો સિસ્ટમથી વિરોધ છે. તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે SDMની ઓફિસ ખુલ્લી છે, તમારા માટે RNIના દરવાજા ખુલ્લા છે. જાઓ, ખર્ચો કરો, પત્રકાર બનો. તમે ખોટી રીતે એક સેવ ઉસળીની લારી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે? તમને પહેલાં તો બોલવાની તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને લાંછન લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યૂ આપો છો. કઈ ભાષામાં તમે પત્રકાર છો? તમે પત્રકાર છો? આ કમાટી બાગમાં મિટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો 23 લાખ પબ્લિક છે, બધા પત્રકાર બનો, કમાટી બાગ આવશે, શું બનાવી દેશો? એટલે આવા કોઈ પણ ખોટા બયાનો, કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે. આજે અમે કોર્પોરેશનશ્રીનો, કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવવા આવ્યા છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો. અમને સિસ્ટમ બનાવો કે RNIનું સર્ટિફિકેટ લેટરપેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો. એના માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે.
વિક્રમભાઈ ડાભી, સાવધાન વડોદરા સમાચાર તંત્રી. પત્રકાર મિત્રો દ્વારા આજે એક આવેદન આપી અને જે લોકો લાયસન્સ ધરાવતા નથી અથવા તો લિસ્ટેડ નથી એવાના નામો બી મહાનગરપાલિકાની ડાયરીમાં આવવા બાબતે તે લોકોએ વાંધા વિરોધ સાથે જણાવેલું છે કે જે લોકો લાયસન્સ ધરાવતા હોય અને તેઓને જ નામ ડાયરીમાં છપાય તે બાબતની તે લોકોએ રજૂઆત કરી છે. આ બાબતે માનનીય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને ઘટતું કરવાની કાર્યવાહી અત્રે દ્વારા કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગળ શું રણનીતિ રહેશે? આજે પત્રકાર લોકોએ આજે આવેદનપત્ર આપ્યું છે એને લઈને ડાયરી બાબતે જે ચૂંટાયેલી પાક દ્વારા નિયત કરવામાં આવે છે તેમના આ બાબતો છે તેમના ધ્યાન ઉપર મૂકી આગળની કાર્યવાહી કરવામાં આવશે.